પહેલા સ્થાપક પ્રમુખ અને વર્તમાન પ્રમુખ શ્રી લાલજીભાઈ અને વેલજીભાઈને વિનંતી કરીશ, તમામ માનવંતા મહેમાનોને મંચ પર દીપ પ્રજ્વલન માટે દોરી જશે. આજના ઉપસ્થિત સર્વ મહેમાન પ્રથમ હરોળમાં છે, તેમના એક સાથે આપણે શ્રી જીતુભાઈ કાછડ, શ્રી એચ.એમ. વાઘાણી સાહેબ, આદરણીય શ્રી વિનુભાઈ મોરડિયા, શ્રી વરજાંગભાઈ જીલરિયા, આપ સૌને વિનંતી અને આપણે સૌ આજના આ કાર્યક્રમને દીપ પ્રજ્વલન માટે તાળીઓથી વધાવતા રહીશું. આપને માત્ર પોતાની ખુરશીને આજના આ કાર્યક્રમમાં દીપ પ્રજ્વલન થઈ ચૂક્યું છે. એકવાર જોરદાર તાળીઓથી તમામે તમામ માનવંતા મહેમાનશ્રીઓને આવકારીને આપણા કાર્યક્રમને આગળ વધારીએ. શબ્દોથી સ્વાગત કરવા હું આદરણીય પ્રમુખ શ્રી વેલજીભાઈ શેટાને વિનંતી કરીશ. આપના શબ્દ પુષ્પ દ્વારા આપ આવો અને આપના શબ્દથી આજનું આ રૂડું તોરણ બાંધો. ભાઈ શ્રી વેલજીભાઈ શેટા. બરાબર. સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત દ્વારા આયોજિત સરકારી યોજના માહિતી જનજાગૃતિ સેમિનારના પ્રસંગે ઉપસ્થિત આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વિનુભાઈ મોરડિયા, મંત્રી શ્રી શહેર વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, આજના આપણા અતિથિ ધરમભાઈ હાજર નથી રહી શક્યા, ત્યારે વોરા સાહેબ પણ હાજર નથી રહી શક્યા, જીતુભાઈ કાછડ, આપણા મહેમાન વાઘાણી સાહેબ, જેઓ આપણને આજના વિષય ઉપર સંપૂર્ણ માહિતી આપવાના છે. એના માટે આપ સૌ એકઠા થયા હશો ત્યારે આપણે વર્ષોથી આપણા આ પાટીદાર સમાજમાં નાનુભાઈ દ્વારા આપણા આ માહિતી કેન્દ્ર ચલાવાય છે અને એના માટે એ સતત રોજે હાજરી આપે છે અને આપણી એમની નીચે એક ટીમ મૂકેલી છે. એ ટીમ માહિતી આપે છે, પણ આ માહિતી લોકો સુધી વધુ પહોંચે એના માટે આજનો આ સમાપન સમારોહ થઈ રહ્યો છે. ત્યારે ઉપસ્થિત પદ્મશ્રી મથુરભાઈ, આપણા પૂર્વ પ્રમુખ સ્થાપક પ્રમુખ શ્રી લાલજીભાઈ, નાનુભાઈ વાનાણી, તેમજ ટ્રસ્ટીશ્રીઓ, આપ સૌ ભાઈઓ તથા બહેનો, મિત્રો, સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ સુરત એક અગ્રણી સામાજિક સંસ્થા તરીકે હંમેશા અગ્રેસર રહીને વિવિધ સેવાકીય કાર્યો જેવા કે આરોગ્ય, શિક્ષણ, UPSC કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન, સરકારી યોજનાઓનું માર્ગદર્શન,
લાઇબ્રેરી, સમૂહ લગ્ન, બહેનોને રોજગારલક્ષી ટ્રેનિંગ વગેરે સેવા કાયમી ધોરણે આપવા ઉપરાંત જ્યારે જ્યારે કુદરતી આપત્તિઓ આવી છે, વાવાઝોડું હોય, પૂર હોય, તેમજ આ કોવિડ વખતે કોવિડ દરમિયાન કોવિડ કેર સેન્ટર, આઇસોલેશન સેન્ટર પણ આપણે ચાલુ કરેલ. તેમાં વિવિધ સમાજના લોકોને સારવાર આપવામાં આવેલ હતી. બીજું, આ સંસ્થા દ્વારા આપણે બેટી બચાવો આંદોલન પણ મોટા પાયે કરેલું હતું. એની પણ સરકારે નોંધ લીધી હતી અને એમને આ પ્રેરણાથી સરકારે પણ આ યોજના ચાલુ કરેલી. એવા આપણા મથુરભાઈ સતત આપણને કોઈને કોઈ કાર્યક્રમ દ્વારા સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આપણે અહીંયા લાઇબ્રેરી ચાલે છે. લાઇબ્રેરીમાં અન્ય સમાજના લોકો પણ વાંચન કરી શકે એવી સગવડતા આપવામાં આવી છે. બીજું કે આપણે અહીંયા જે આ 5 માળના હોલ છે, હોલમાં અન્ય સમાજના લોકોને દરેકને એક જ સરખી પ્રાયોરિટીથી આપણે આ હોલ આપીએ છીએ. બધાનું એક જ સરખું ભાડું લેવામાં આવે છે. વહેલા તે પહેલાં ધોરણે બધાને એક જ સરખો ન્યાય મળે એવું આપણે આયોજન કરી રહ્યા છીએ. ત્યારે આ સંસ્થામાં આજે આપણે અન્ય સમાજના લોકોને પણ ઉપયોગી થઈ શકીએ એ રીતે આજે જે આ આયોજન કરવામાં આવ્યું છે એમાં આપ સૌ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો. સૌને આવકારું છું અને મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ આભાર. આદરણીય અધ્યક્ષ શ્રી વેલજીભાઈએ વાત કરી એમાં સમાજની કેન્દ્ર બિંદુ આ વાડી છે અને એ સૌ સમાજ માટે છે. એટલે કે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે આપણી ભારતીય સંસ્કૃતિ જોડાઈ છે. સમસ્ત પાટીદાર સમાજે આ ભવનનું નિર્માણ તો કર્યું, પણ એનો જનમાનસ સુધી, જન સુધી ઉપયોગ થાય એવી ભદ્ર ભાવના સાથે આપણે સૌ આજે ઉપસ્થિત થયા છીએ. ત્યારે મહેમાનોના શબ્દથી સ્વાગત બાદ હું વિનંતી કરીશ આજના પુનઃ અધ્યક્ષ શ્રી વેલજીભાઈ શેટાને કે આપણું સુરત, આપણું કતારગામ વિસ્તાર અને રાજ્ય સરકાર આનંદ અને ગૌરવ સાથે આપણે જેની સેવાઓ મળે છે એવા ભાઈ શ્રી વિનુભાઈ મોરડિયાને પુસ્તક અને પુષ્પથી આવકારશો. અને આપણે સૌને વિનંતી કે આજના આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ અને સુંદર મજાની સરકારની કામગીરીમાં જેઓ આપણને મદદરૂપ થયા છે, સહાય એમના આપણને મળી રહી છે, એમનો સેવાનો ભાવ મળી રહ્યો છે, ત્યારે હું વિનંતી કરીશ ભાઈ શ્રી વેલજીભાઈને કે આપના શુભ હસ્તે આદરણીય શ્રી વિનુભાઈ મોરડિયાને આવકારશો અને અભિવાદન કરશો. અને આપને સૌને એટલી વિનંતી કરીશ કે આ સન્માન સ્વાગત બસ થોડી જ મિનિટોમાં પૂર્ણ કરીશ. જો બરાબર તાળીઓથી સ્વાગત કરી લો તો ધન્યવાદ. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત અને અભિવાદન કર્યું છે, કરી રહ્યા છે આદરણીય શ્રી વેલજીભાઈ. ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ આજના આપણા સહમંત્રી શ્રી ઉમેશભાઈ ગોટીને વિનંતી કરીશ કે આપણી વચ્ચે ઉપસ્થિત છે અધિકારી શ્રી H.M. વાઘાણી સાહેબ, સંયુક્ત નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ. આદરણીય શ્રી H.M. વાઘાણી સાહેબને આવકારશે. હું વિનંતી કરીશ શ્રી રવજીભાઈ પાનસુરિયાને, ઉપપ્રમુખ શ્રી આદરણીય રવજીભાઈ પાનસુરિયાને વિનંતી કરીશ આપણા આજના સમારંભના ભોજનનો જેમના તરફથી સહયોગ મળ્યો છે અને સમસ્ત આહિર સમાજ ગુજરાત આહિર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વરજાંગભાઈને પુસ્તક, પુષ્પ અને શાલથી તેમનું અભિવાદન કરશે.
અને આપણે સૌ તાળીઓથી વધાવીશું. આનંદ પણ એ વાતનો છે કે કાર્યક્રમ સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં છે અને આપણને આહિર સમાજ તરફથી આજે ભોજન પ્રસાદનો લાભ મળ્યો છે. આ આનંદ છે, આ આનંદ અમારા સુરતમાં છે, આપણા વિસ્તારમાં છે કે અમે સૌ નાત જાતના વાડાઓને મૂકીને પાણીમાં લીટાની જેમ ઓગળીને એકમેકના મન સુધી પહોંચ્યા છીએ. અહીંયા ઉપસ્થિત આદરણીય પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિ શ્રી જીતુભાઈ કાછડ, હું ધીરુભાઈ માલવિયાને વિનંતી કરીશ પુસ્તક અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરશે. પુસ્તક અને પુષ્પથી સ્વાગત કરશે શ્રી ધીરુભાઈ માલવિયા. ધીરુભાઈ માલવિયા ઉપપ્રમુખ શ્રી સમસ્ત પાટીદાર સમાજ. શ્રી ધીરુભાઈને અહીંયા ઉપસ્થિત શ્રી નાનુભાઈ વાનાણી, આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી બવાડિયા સાહેબ અહીંયા ઉપસ્થિત છે. તેમને પુસ્તક અને પુષ્પથી આવકારવા માટે હું વિનંતી કરીશ. શ્રી મનજીભાઈ ભાદાણીને, ખજાનચી શ્રી મનજીભાઈ ભાદાણીને વિનંતી કરીશ કે તેઓ શ્રી બવાડિયા સાહેબને પુષ્પ અને પુસ્તકથી આવકારે અને આપને સૌને વિનંતી કરીશ તાળીઓથી એમને વધાવીએ. આ સમગ્ર વાડીનું જ્યારે ભવનનું કાર્ય શરૂ કર્યું અને ત્યારથી આ વિચારો કે સમાજના પ્રત્યેક માણસને, પ્રત્યેક વ્યક્તિને સમાજ સાથે રહી એના સુખ દુઃખમાં આપણે ભાગીદાર થઈએ છીએ, ત્યારે હું વિનંતી કરીશ આદરણીય શ્રી સ્થાપક પ્રમુખ અને સ્થાપક પ્રમુખ તરીકે જેમણે આ સુંદર મજાની કામગીરીનું વહન કર્યું છે એવા લાલજીભાઈ પટેલને કે આપણા જ નાનુભાઈ જો આ વિચાર ન કરે કે હું રાજકારણમાંથી નિવૃત્ત થાવું, એ મહાન વિચાર અને પાછું સમાજ માટે દાન આપવું સમયનું આ પ્રવૃત્ત થવું, એવા નાનુભાઈ વાનાણીને આવકારશે શ્રી લાલજીભાઈ પટેલને વિનંતી કરીશ આપ પધારો. અને નાનુભાઈ વાનાણીને આપણે નાનુભાઈ વિશે કહેવું હોય તો મથુરભાઈ જ કહી શકે કે આ ગાંધી વિચારધારાના માણસ આ રાજકારણમાં રહીને કેવું કામ કર્યું ને હવે પાછા કેવા પુસ્તકો લખે, સમાજને મદદ કરે અને આંગળી ચીંધે એવા 5-6 પુસ્તકો લખ્યા છે. લેખક કહીએ, રાજકારણી કહીએ, સમાજ જીવનના પ્રતિનિધિ કહીએ એવા નાનુભાઈનું જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીએ. એમના વિચારોથી આજે આપણે આ કાર્યક્રમને આગળ વધારી રહ્યા છીએ અને એવા જ આપણી વચ્ચે આ બધા જ સમાજને બેટી બચાવોની વાત હોય, પાણીની વાત હોય, એ કિરણ હોસ્પિટલની વાત હોય, કિરણ મેડિકલ કોલેજની વાત હોય, સૌરાષ્ટ્ર જલધારાની વાત હોય અને પછી એમને પદ્મશ્રીનું બિરુદ મળે ત્યારે આપણને હરખમાં આનંદ હોય એ સ્વાભાવિક બાબત છે. આદરણીય મથુરભાઈ સવાણીને પુસ્તક અને પુષ્પથી આવકારવા માટે હું વિનંતી કરીશ. શ્રી ઉમેશભાઈ ગોટીને વિનંતી કરીશ કે આપ આવો અને પદ્મશ્રી મથુરભાઈને આવકારશો અને આપ સૌને વિનંતી કે આપણે જોરદાર તાળીઓથી તેમનું સ્વાગત અને અભિવાદન કરીએ. ખૂબ ખૂબ આભાર. આપણે આજના સમારંભમાં ઉપસ્થિત આદરણીય પ્રમુખ શ્રી આહિર સમાજ સેવા સમિતિના યુવાન, શિક્ષણ, કેળવણીકાર અને સમાજ સાથે જોડાઈને કામો કર્યા છે એવા ભાઈ શ્રી જીતુભાઈ કાછડને પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન માટે હું વિનંતી કરીશ. આદરણીય શ્રી જીતુભાઈ કાછડ. સમસ્ત પાટીદાર ટ્રસ્ટ સુરત દ્વારા
આયોજિત સરકારશ્રીની વિવિધ યોજનાના જનજાગૃતિ અભિયાન કાર્યક્રમમાં આજના સમારોહના અધ્યક્ષ, ગુજરાત સરકારમાં જેઓ મંત્રી છે અને સમગ્ર સુરત શહેરનું ગૌરવ છે એવા માનનીય વિનોદભાઈ મોરડિયા સાહેબ, મંચ પર ઉપસ્થિત એવા જ જેમણે સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે અને સામાજિક ક્ષેત્રે ખૂબ મોટું જેણે કામ કર્યું છે એવા પદ્મશ્રી મથુરભાઈ સવાણી સાહેબ, આજના કાર્યક્રમમાં જેમનો આપણને આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એવા આહિર સમાજના અગ્રણી અને મુરબ્બી વડીલ શ્રી વરજાંગભાઈ જીલરિયા, આ સંસ્થાના પ્રમુખ વેલજીભાઈ છેટા સાહેબ અને જેમનું આજે આપણને ખૂબ માર્ગદર્શન મળવાનું છે એવા માનનીય વાઘાણી સાહેબ, અને વર્ષો પહેલાં 7-8 વર્ષ પહેલાં જેને પાસેથી મેં એક શબ્દ સાંભળ્યો હતો અને એ શબ્દની અસર આજે આપણા વચ્ચે દેખાય છે એવું કે એક શબ્દ આજે પણ એ આપણી વચ્ચે આમ ઘૂમતો એવું લાગે છે કે આંગળી સિંધ્યાનું પૂન, કે નાનુભાઈ વાનાણી સાહેબે મને એમ લાગે છે કે ત્યારે એ પુસ્તક જ્યારે બહાર પડ્યું ત્યારે એનો અક્ષર જે કલર હતો ફ્રન્ટ પેજનો એ બ્લેક કલર હતો અને એમાં લખ્યું હતું કે આંગળી સિંધ્યાનું પૂન. મને એમ લાગે છે કે આજે સાર્થક થાય છે કોકના જીવનની અંદર અંધકાર રૂપી જે અંધકાર પડ્યો છે ને એમાં આપણે બધા જ એવો પ્રયાસ કરીએ કે જેથી કરીને એના જીવનની અંદર અંજવાળો થાય. એવા પૂર્વ મંત્રીશ્રી અને આપણા સૌની જે ચિંતા કરે છે એવા નાનુભાઈ વાનાણી સાહેબ, આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં આપ સૌ જાગૃત ભાઈઓ અને બહેનો, મારે એક શબ્દની શરૂઆત કરવી છે. પહેલાં કહેવું છે કે અહીંથી અમારા પરમ મિત્ર સંજયભાઈ ડુંગરાણીની વારંવાર એમ કહે છે કે આ સમાજની વાડી, આ સમસ્ત પાટીદાર સમાજની વાડી સર્વ સમાજ માટે. હવે મને એમ લાગે છે કે જે દિવસોથી આ સમાજ જે કાર્યો કરી રહ્યા છે અને જે આ વાડીમાંથી જે વિચારોનું વાવેતર થાય છે એ ઉપરથી મને એમ લાગે છે કે આ સમાજની વાડી નથી પણ આ વિકાસનું ભવન છે. અહીંથી સમાજ માટેની ચિંતા કરવામાં આવે છે ત્યારે આજે વાત કરવી છે વિવિધ યોજના બાબતની. ક્યાંક ને ક્યાંક જીવનની અંદર પ્રેરણા મળી છે. અમે પણ એક સામાજિક સંસ્થાની અંદર કામ કરીએ છીએ ત્યારે કહેવું છે કે આ સંસ્થાઓના માધ્યમથી આ સરકારી યોજનામાં 1 વર્ષ પહેલાં મેં એક પ્રયાસ કર્યો અને માનનીય વડાપ્રધાન શ્રીની વીમા સુરક્ષા યોજના અને એક બીજી એવી યોજના હતી જેનું માત્ર 12 રૂપિયા પ્રીમિયમ અને 360 રૂપિયા જેવું પ્રીમિયમ હતું. સંસ્થાએ એક પ્રયાસ કર્યો અને અમે 21,000 ફોર્મ ભરી અને મને એમ લાગે છે કે સુરતની અંદર સૌથી મોટી જો ફોર્મ ભરવાનું જો કાર્ય કોઈ કર્યું હોય તો આ સંસ્થાએ કર્યું હતું ને 21,000 લોકોના ફોર્મ અને એના સમાજના આગેવાનો દ્વારા એનું પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું. આ વાતની મારે ટકોર એટલા માટે કરવી છે કે ક્યાં એનું પરિણામ આવે. સવાણી સાહેબ લગભગ વર્ષ દિવસ પહેલાં એક જેમ આપણે દિવાળીમાં આપણો વેકેશનનો માહોલ હોય અને માહોલની અંદર દરેક પરિવાર સહજ રીતે ફરવા જતો હોય અને એમાં અમારા એક આહિર સમાજનો પરિવાર પાવાગઢ માટે ફરવા માટે એક પરિવાર નીકળે છે અને એ પરિવારને વડોદરા પાસે વહેલી સવારેનો અકસ્માત થાય છે અને લગભગ એમાં તમને કહું કે 15 થી 16 લોકોના મૃત્યુ થાય છે. એ મૃત્યુની ઘટના ખૂબ ગંભીર હતી પણ જ્યારે એમાં 21,000 ફોર્મ ભર્યો ને ત્યારે એમાં 16 લોકોના પ્રીમિયમ ભરેલા હતા અને એ પરિવારને જ્યારે અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો ત્યારે એ પરિવારની આપણે સહાનુભૂતિ તો સહજ દાખવતા હોય પણ એ દરેક પરિવારને 4-4 લાખ રૂપિયા છે વીમાના અને 4-4 લાખ રૂપિયા છે મુખ્યમંત્રીમાંથી સહાય અપાવીને ત્યારે એના બાળકોમાં આપણને ક્યાંક ને ક્યાંક સ્મિત જોવા મળી હતી. આવી રીતે અનેક સરકારની હું માનું છું કે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની 300 કરતાં વધારે યોજનાઓ છે. ક્યાંક ને ક્યાંક આપણને ખબર નથી એટલે આપણું બાળક જ્યારે 12મું ધોરણ પૂરું કરે ને પછી ક્યાંક વિદેશ જવાની વાત હોય, ઉચ્ચ શિક્ષણ માટે જવાની વાત હોય તો આજે ઓબીસી સમાજના લોકો પણ અહીંયા બેઠા છે ત્યારે મારે કહેવું છે કે ગુજરાત સરકારની એવી યોજના છે કે જો તમારા બાળકને ઉચ્ચ શિક્ષણ માટે ભણવા જવું હોય તો ગુજરાત સરકાર છે એ તમને 20 લાખ રૂપિયાની સહાય ગુજરાત સરકાર કરે છે. ક્યાંક ને ક્યાંક આપણે જાગૃત થવાની જરૂર છે અને સામાજિક લોકોએ આ જવાબદારી ઉઠાવવાની જરૂર છે. મને આજે કહેતા ગૌરવ થાય છે કે અમે એક સામાજિક રીતે સમૂહ લગ્નનું ખૂબ મોટું આ સુરત શહેરની અંદર કામ કરીએ છીએ. અત્યાર સુધીમાં આપણે ત્યાં મૂળમાં એક પ્રથા હતી કે આપણે લગ્નમાં જઈએ તો 5-10 રૂપિયાનો ચાંદલો કરીએ, 25 રૂપિયાનો ચાંદલો કરીએ, પણ દિવસે દિવસે સમયમાં પરિવર્તનના કારણે આપણે એ પણ હવે આજે પ્રથાઓ બંધ થઈ છે.
પણ ગુજરાત સરકારની એક યોજના છે કુંવરબાઈનું મામેરું અને સમૂહ લગ્ન 7 ફેરાની યોજના. આજે આ મંચ ઉપરથી કહેતા મને ગૌરવ થાય છે કે આજ સુધીમાં અમારી સંસ્થાએ 2500 દીકરીઓને આ લાભ અપાવીને આજે 4.25 કરોડ રૂપિયા સીધી દીકરીઓને ખાતામાં જમા કરાવવાનું કામ કર્યું છે. અને આ વર્ષે મોરડિયા સાહેબ જે કોરોના કાળની અંદર જે લગ્ન થયા 450 લગ્ન હતા, પણ વર્ચ્યુઅલ લગ્ન આપણે કોરોના કાળને કારણે કરવા પડ્યા. તો આજે 15 દિવસ પહેલા એમાંથી 315 દીકરીઓ જે એનો લાભ લેવા પાત્ર દીકરીઓ હતી એ દીકરીઓના ખાતામાં ગુજરાત સરકારની આ કુંવરબાઈનું મામેરું અને સમૂહ લગ્ન 7 ફેરાની યોજનાના 80 લાખ રૂપિયા સીધા દીકરીઓના ખાતામાં જમા કરાય. એ સામાન્ય આપણા માટે 10-12 હજાર કે 25,000ની રકમ સામાન્ય હશે, પણ માંડ પોતાનું ઘર ચલાવતો હોય ને લગ્નની વિધિઓ પૂરી થઈ ગઈ હોય ને વેવાયો એમ કહેતા હોય કે હવે દીકરીને પાછા અમારે ત્યાં મોકલો, ત્યારે ઘરમાં પૈસા ન હોય ત્યારે એ પરિવાર ચિંતા અનુભવતો હોય. ત્યારે હું એમ કહું છું કે દીકરીઓના ખાતાની અંદર 24,000 રૂપિયા જ્યારે એના ખાતામાં આવશે ને ત્યારે એના ઘરની અંદર અંજવાળું થતું હોય છે. એટલા માટે હું કહું છું કે સામાજિક સંસ્થાના તમામ જવાબદાર લોકો આજે આપણા વાનાણી સાહેબે જે પ્રયત્ન કર્યો છે સરકારની વિવિધ યોજના માટેનો, એક એક ઘર સુધી આપણે યોજનાને પહોંચાડીએ. અને સરકારની આજે કેવી યોજના, વહાલી દીકરી યોજના સાહેબ. આજે આપણે બધાને ખબર નથી કે 1 વર્ષની દીકરી થાય પહેલાં એને ખાલી ખાતું ખોલાવી દો, 1 રૂપિયો જમા કરાવવાનો ને સરકારની વહાલી દીકરી યોજના છે. આજે તમને કહો કે દીકરી 14 વર્ષની થાય કે 21 વર્ષની થાય ત્યારે સીધા 1,10,000 રૂપિયા એના ખાતામાં જમા થાય. આવી યોજનાઓ સરકારની છે. ક્યાંક ને ક્યાંક આપણે જાગૃતતા નથી, એના કારણે આજે આપણે આ યોજનાથી વંચિત રહી છે. ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી આ માત્ર ને માત્ર આ હોલ પૂરતી મર્યાદિત કાર્યક્રમ નથી, પણ આ સુરત શહેરના લોકો જ્યારે આ બેઠા છે ત્યારે હું વિનંતી કરું છું કે આપ સૌ સામાજિક આગેવાનો આ યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડી અને ક્યાંક ને ક્યાંક આપણે સામાજિક જીવનની અંદર તમામ લોકોને ઉપયોગી થાય એવી આપ સૌને વિનંતી કરીને મારી વાતને પૂરી કરું છું. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર. આદરણીય જીતુભાઈએ વાત કરી એમ કે જ્યારે શિક્ષણ અને સેવાનો સંગમ થાય, અને જીતુભાઈ ખૂબ સારી રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં અમારી સાથે જોડાયેલા, અને જ્યારે એમણે આહિર સમાજની વાત કરી, અને આ ભવન તો ભવન છે જ, પરંતુ સુરત પણ સુરત છે, કારણ કે સૂર્યપુત્રી તાપી તટે વસેલું શહેર. અષાઢી બીજના થોડા દિવસોમાં એવું કહેવાય કે વાવજો માનવતાના બીજ, મનના રથને માણસાઈની યાત્રા તરફ હાંકો. એ જ આપણી સાચી સમાજની રથયાત્રા છે. ત્યારે આપણે હવે વધારે સમય ન લેતા આજે કાર્યક્રમને પૂરો માણવો છે. હું વિનંતી કરીશ આપણા સૌના લાડીલા, માનીતા, અને જેમણે હજારો વિચારોને માત્ર સમાજને આપ્યા અને એને સાર્થક કરી બતાવ્યું. વૃક્ષારોપણનો કાર્યક્રમ કાલે અહીં કરવો છે, આ મેદાનને સાફ કરી નાખો એવું પણ થતું હોય છે. વૃક્ષારોપણના કાર્યક્રમોના ફોટા પણ પડે, પણ જ્યારે એ વૃક્ષ આંબાનું વાવેલું હોય અને એ કેરી સમાજને મળે, આ કામ એવા નક્કર પગલાઓ દ્વારા કર્યું છે. એવા પદ્મશ્રી મથુરભાઈને વિનંતી કરીશ, આપ પધારો અને આપના વિચારો, આ બીજના વિચારોને વટવૃક્ષ બનાવો. ભાઈ શ્રી મથુરભાઈ સવાણી. સમસ્ત પાટીદાર સમાજ આયોજિત આજના કાર્યક્રમમાં મંત્રી શ્રી વિનુભાઈ મોરડિયા, જીતુભાઈ, જે કાંઈ મહાનુભાવોનું નામ લીધા એ બધા મહાનુભાવો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, મિત્રો, એક જમાનો હતો કે આપણે બધા ગામડામાં રહેતા હતા. એ વખતે કોઈ પ્રકારના બિલ નહોતા. સાસ આના ઘરેથી લેવા જાવી એ પણ કોઈ શરમ નહોતી. જેના ઘરે હોય એને આપવી પડે, અને આપવાય નહીં, એટલે કે માગી સાસ એવું નહોતું. એટલે સાસ અને શાકની તેલની અનુકૂળતા હોય તો ઠીક છે, નહીંતર મરસું ને એમાં 2 ટીપા સાસના પાટલી ઉપર રોટલો મૂકીને ખાઈ લેતા હતા. પેટ ભરાઈ જતું હતું, હોડકારો આવી જતો હતો અને ઊંઘ આવી જતી હતી. બિલ કોઈ પ્રકારના નહોતું. આજે 32 બિલ વચ્ચે જીવવાનું છે, અને એ 32 બિલ વચ્ચે
જેને ઓછી આવક વચ્ચે જીવવાનું છે એને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે એ અનેક મુશ્કેલીનો સામનો કરતા પરિવારના બાળકો ભણતા હોય, એ પરિવારનો બાળક ભણી અને નાનો મોટો બિઝનેસ શરૂ કરવાનો હોય, એ વખતે એને સરકારની યોજનાનો જો સહયોગ મળે તો જીવન યાત્રામાં એને જે પ્રગતિ કરવી છે, વિકાસ કરવો છે, એમાં પૂરી તાકાત મળે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જીતુભાઈએ કંઈક 300 યોજનાની વાત કરી, પણ હું સમજુ છું ત્યાં સુધી 450 યોજનાઓ છે. એ 450 યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે આવી મજબૂત વ્યવસ્થાની જરૂર છે. મજબૂત વ્યવસ્થાની જરૂર છે. નાનુભાઈ જાહેર જીવનમાંથી નિવૃત્તિ લીધી એટલે મને વિચાર આવ્યો કે આ જણમાં તાકાત છે, આનો ઉપયોગ કરવો જોઈએ. મેં નાનુભાઈને કીધું હવે તમે શું કરવાના? તો કે કાંઈ નહીં, હમણાં તો આરામ કરું છું. મેં કીધું આરામ તંબુરામાં જ કરતા હતા. તમે જે કાંઈ આ આટલું બધું મેળવ્યું છે એ હારે લઈને થોડું મરવાનું છે. તમે જ્ઞાન એટલું બધું મેળવ્યું છે તો આપણે કંઈક સરકારની યોજના લોકો સુધી પહોંચે એવું પાટીદાર સમાજમાં સેન્ટર ઊભું કરીએ. અમે લાલજીભાઈ સાથે મળીને નાનુભાઈને કીધું. નાનુભાઈએ કીધું કે આમ તો બહુ કંઈ આમ અત્યારે આમ મોર પડીને બહુ કામ કરવાનો ઉત્સાહ નથી, પણ આ કામ સારું છે, હું રોજ 2 કલાક આવીશ ને કરીશ. અહીંયા આપણે સેન્ટર ઊભું કરી. નાનુભાઈએ આ કામ કર્યું અને ધીરે ધીરે લોકોને લાભ મળવા માંડ્યા. બિન અનામતમાંથી અમારે અહીંયા સાહેબ બેઠા છે. હું ત્યાં એકદમ ઓફિસમાં બેઠો હતો તો એમને વાત કરી